છાણી વિસ્તારમાં એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન થઈ ગયેલા આરોપીને પોલીસે ભરૂચ ટોલ પ્લાઝાથી ઝડપી પાડ્યો હતો. શહેરમાં પાર્કિંગના સ્થળોએ સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીના બનાવ બનતા હતા, પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ બન્યો હતો. નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા આઉટસોર્સના ડ્રાઈવર તરીકે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવતા ચંદ્રકાંતભાઈ કાપડિયાએ પોલીસને કહ્યું હતું કે 19મી સાંજે 2 પેશન્ટને ઇમરજન્સીમાં વડોદરા લાવવામાં આવ્યા હતા. બંને પેશન્ટ વડોદરા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એડમિટ હતા. હું એમ્બ્યુલન્સ લઈને પરત ફરતો હતો ત્યારે છાણી ગુરુદ્વારા નજીક એમ્બ્યુલન્સ એક સાઇડ પર પાર્ક કરી રોડ ક્રોસ કરીને પાણી ભરવા માટે ગયું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સ જ ચાલી લટકાવાયેલી હોવાથી એક પાતળા બાંધાનો એક યુવક એમ્બ્યુલન્સ ચાલુ કરી છાયાપુરી તરફ ફરાર થઈ ગયો હતો. 12 લાખની કિંમતની એમ્બ્યુલન્સ ચોરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. 20 એપ્રિલના રોજ લઈ ગઈ હતી. એમ્બ્યુલન્સની ચોરી પોલીસે સીસીટીવી તપાસ કરતા વડોદરાથી ભરૂચ તરફ જતું દેખાયું હતું. છાણી પોલીસે ભરૂચ ટોલ પ્લાઝા ઉપરથી તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.